હેલો દોસ્તો, આજે આપણે ગલકાનું શાક બનાવશું. પણ ગલકાનું શાક છે ને એક નવી રીતે બનાવશું. જેમ આપણે ભરીને કારેલાનું શાક બનાવીએ છીએ, એમ આજે આપણે ભરીને ગલકાનું શાક બનાવવાના છીએ. તમે જોઈ શકો છો, આપણે ગલકા લઈ લીધા છે. એની અંદર ટમેટું એક જ નાખવાનું છે અને એ પણ એનું ગ્રેવી કરીને નાખવાનું છે. પછી મસાલો ભરવા માટે આમાં આપણે ચવાણું નાખેલું છે, પૌવા નાખ્યા છે અને તલ નાખ્યા છે. આને આપણે ક્રશ કરી દઈશું. અને એક્સ્ટ્રા ટેસ્ટ માટે આપણે લસણને ખાંડીને અંદર એમાં લસણની પેસ્ટ નાખવાની છે. ચાલો લસણ આપણે ખાંડી લઈએ. જો આ રીતે ટમેટાને ડાયરેક્ટલી અંદર કટકા કરીને નાખી દેવાના છે. અગાઉ જે આપણે પૌવા ચવાણું અને તલ હતા એ આ બાઉલની અંદર મિક્સ જ છે. અને ડાયરેક્ટલી તમે બ્લેન્ડર વડે પણ આને ક્રશ કરી શકો છો. આ એ ટાઈપનું બાઉલ જ છે, સીધું તમારે બ્લેન્ડર ઉપર ફિટ કરી દેવાનું છે. જોઈ શકો છો તમે આ રીતે બ્લેન્ડરને ઉપર ફિટ. તો ફાઇનલી તમે જોઈ શકો છો આપણે જે ભરવાનો મસાલો છે ગલકાની અંદર એ તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે ગલકા તરફ જઈશું. ગલકાની સાલ તમારે આવી રીતે ઉતારી દેવાની છે પહેલાં, એટલે આખી સ્કીન ગલકાની હટી જશે. ગલકાના તમારે અવડા પીસ કરી લેવાના છે. તમે જોઈ શકો છો એકદમ મીડિયમ સાઇઝના પીસ છે, આવા પીસ કરી દેવાના છે. પછી એની અંદર તમારે આવી રીતે એના 4 કાપા અંદર પાડી દેવાના છે. તમે 2 પણ પાડી શકો છો. આપણે 2 કાપા જ પાડ્યા છે, પણ 4 બનાવીને પણ તમે કરી શકો છો. તો હવે આપણે ગલકાનો ભરવાનો મસાલો તૈયાર કરશું. આપણે જે પહેલાં ક્રશ કર્યું હતું પૌવા ચવાણું અને તલ અને ટમેટાં, એની અંદર હવે આપણે જે લસણ ખાંડેલું હતું એ લસણ એડ કરશું. હવે આપણે હળદર એડ કરશું અંદર, પછી ચટણી એડ કરશું અને ધાણા જીરું એડ કરશું અંદર. અને સ્વાદ મુજબ તમે મીઠું એડ કરી શકો છો. અને થોડો સ્વીટનેસ માટે થોડી ખાંડ એડ કરવાની છે. અને થોડું આપણે તેલ એડ કરી દઈશું, જેથી મસાલો પ્રોપર રીતે મિક્સ થઈ જાય. હવે મસાલાને આપણે હાથેથી મિક્સ કરી દઈશું. હવે જે આપણે ગલકાના પીસ કર્યા હતા એની અંદર આવી રીતે મસાલો ભરી દેવાનો છે. તમે જોઈ શકો છો આ રીતે સીધો મસાલો ગલકાની અંદર અપ્લાય કરી દેવાનો છે. તો ફાઇનલી આપણા બધા ગલકામાં મસાલો ભરાઈ ગયો છે અંદર. હવે આને આપણે ડાયરેક્ટલી વઘાર કરશું આનો, અને જે વધારાનો મસાલો આપણો વધ્યો છે એને વઘારમાં જ એડ કરી દઈશું. વઘાર કરવા માટે આપણે બાઉલની અંદર તેલ એડ કરી દીધું છે અને ગેસ ઓન કરી દીધું છે. હવે જેવું તેલ આમાં આવી જશે એટલે આપણે 1 બાય 1 બધા મસાલા એડ કરશું. પહેલાં આપણે અંદર રાઈ નાખશું. અને સ્ટાર્ટિંગમાં જો તમને કુકિંગ ના ફાવતું હોય તો તેલ આવ્યું છે કે નથી આવ્યું એ કઈ રીતે ચેક કરશો? તો રાઈના થોડાક દાણા અથવા જીરુંના થોડાક દાણા નાખીને ચેક કરવાનું. જો ફૂટે તો તેલ આવી ગયું છે, બાકી નહીં. હવે આની અંદર આપણે હિંગ એડ કરશું અને ડાયરેક્ટલી આપણા જે ગલકા હતા એ આપણે આ બાઉલમાં એડ કરી દઈશું. તો આપણા બધા ગલકા અંદર એડ થઈ ગયા છે. અને જે આપણે મસાલો હતો ઉપરનો એ હવે અંદર એડ કરી દઈશું. હવે આ બધી વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું. તો આની અંદર આપણે જે મસાલા ગલકામાં ભરવામાં યુઝ કર્યો હતો એ ટાઈમે જે બી આપણે મસાલા નાખ્યા હતા એ જ મસાલા એડ કરવાના છે. ઉપરથી ખાલી આપણે રાઈ જીરું અને હિંગ જ એડ કરી છે, બાકી કોઈ વસ્તુ બીજી તમારે એડ કરવાની નથી. હવે આપણે બાઉલ ઉપર આ રીતે એક ડીશ પેક કરી દઈશું અને એની ઉપર તમારે આવી રીતે પાણી એપ્લાય કરવાનું છે, જેનાથી આપણે જે અંદરના ગલકા છે એ બાઉલ્સ જોડે ચોંટી ના જાય. તો ફાઇનલી આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ગલકાનું ભરીને શાક તમે પણ તમારા ઘરે ટ્રાય કરી શકો છો આ શાકની રેસીપી.
અને હજી સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ જરૂરથી કરજો.